એન્જિનિયરિંગ હોય કે ડિપ્લોમાથી ડિગ્રી હોય કે ડિપ્લોમા હોય, ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે એડમિશન લેવાનું ગવર્મેન્ટ કોલેજમાં વિચારતા હોય ને ત્યારે એમને 4 લોકો સલાહ આપે, ગવર્મેન્ટમાં તો એડમિશન ના લેવાય, ભણાવતા નથી. એવા લોકો સલાહ આપે કે જે ખરેખર એન્જિનિયરિંગનો આખો સ્પેલિંગ એ સાચો નથી લખી શકતા, અથવા તો એન્જિનિયરિંગ તો દૂર દૂર સુધી એમની આખા સમાજમાં કોઈ ભણ્યું નથી. એવા લોકો તમને સલાહ આપે. અને અમુક ભણેલા ગણેલા અભણ, હું આવું કહેતો હોઉં છું કે ભાઈ ભણ્યા છે પણ તોય અભણ છે, એ લોકો એમની સલાહ માની પણ લે કોઈ જાણ્યા જોયા વગર, કે ભાઈ પ્રાઇવેટ કોલેજો હોય જોરદાર ભણાવતી હોય, ગવર્મેન્ટ કોલેજ કઈ ના ભણાવતી હોય, કેમ કે ફીસ ઓછી લે છે. હવે એવું જરૂરી નથી કે ફીસ ઓછી લે મતલબ ખરાબ જ ભણાવતી હોય. તમે કહો સાહેબ તમે કયા પ્રૂફના આધારે કહો છો, સાબિત કરીને બતાવો. પ્રાઇવેટ કોલેજ તો એમ કહે છે કે અમારું 100% પ્લેસમેન્ટ છે, ગવર્મેન્ટ કોલેજે ક્યાંય વાયદો કર્યો 100% પ્લેસમેન્ટનો? ઘણી વખત ઘણા લોકો સાચો વાયદો નથી કરતા. 100% પ્લેસમેન્ટ છે, જઈને પૂછો એમને કે તમારું 100% પ્લેસમેન્ટ છે તો તમે મને સ્ટેમ્પ પેપર ઉપર લખી આપશો કે મારા દીકરા કે દીકરીનું 100% થઈ જશે? કેમ કે તમે જ કહો છો 100% છે તો થવાનું જ છે ને, તો લખી દો. ના થાય તો પૂરેપૂરી ફીસ પાછી આપી દેજો. એ તમને નહીં લખીને આપે. તો આજના વિડીયોની અંદર હું તમને અમુક એવા પ્લેસમેન્ટના ડેટા બતાવીશ જે તમે કોલેજે ગવર્મેન્ટમાં જઈને માગી શકો છો અને તમને એ લોકો આપશે. બરાબર? તો ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેતા તમે ગભરાશો નહીં. સો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની પર. સૌથી પહેલા તો ચેનલ પર નવા છો સબસ્ક્રાઇબ કરી દો. ડિગ્રી એન્જિનિયરિંગના ફર્સ્ટ યરનો મેથેમેટિક્સ 1નો કોર્સ લોન્ચ થઈ ગયો છે. બધી જ કોલેજમાં કામ લાગશે. બાય કરવો હોય ડિસ્ક્રિપ્શનમાં વિડીયો છે, જોઈ લો. અને કોડિંગ કોર્સમાં જો તમારે જોડાવવું હોય તો એનો પણ આપણે લાઈવ સેશન લઈ લીધો છે. થોડાક જ હવે શીટ્સ બાકી છે. જોડાવવું હોય તો જોડાઈ જજો, પછી એડમિશન એમાં બંધ થઈ જવાના છે. હવે સવાલ એવો આવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે સાહેબ ગવર્મેન્ટ કોલેજની અંદર જે તમારું એડમિશન થાય છે એના પ્લેસમેન્ટના કેટલું વેલિડ છે? તો જો હું તમને કહી દઉં કે 100% એન્જિનિયરિંગમાં જે એડમિશન થાય છે એમાંથી 30% વિદ્યાર્થીનું 4 વર્ષ પછી પ્લેસમેન્ટ થવાનું છે. 70% વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ લીધું હતું, જોરદાર મોટા સપના સાથે લીધું હતું, એ બધાના સપનાઓ પૂરા થઈ જવાના છે. આ ફાઇનલ છે. 30% લોકો. એ 30%માં પણ 10% લોકો એવા છે કે જેમને સેટિસ્ફેક્શન લેવલની જોબ મળશે. બાકીના 20% ઘરેથી બચવા માટે 12-15 હજારમાં નોકરી કરતા હશે. આ પણ સાચો જ આંકડો છે, આમાંય કોઈ ખોટી વાત નથી. હવે ગવર્મેન્ટ કોલેજમાં તમે ભણો છો તો 1500 રૂપિયા તમારી ફીસ થાય છે બોಯ್સ માટે 1 વર્ષની. 6000માં પૂરું થાય છે. પ્રાઇવેટમાં તમે ભણો છો તો ફીસ તમે જોઈ શકો છો, હેવી ફીસ હોય છે. પછી તો તમારે જો ફીસ ખર્ચવી જ હોય ને તો ગુજરાતની પ્રાઇવેટ કરતા તો બહાર જતું રહેવાય. જે ન્યૂ એજ કોલેજીસ બધી છે ને ત્યાં જતું રહેવાય. થોડો સરખો ખર્ચો કરીને જ ભણાય, કે ત્યાં તમને પ્રોપર કોડિંગ શીખવાડવામાં આવે, થોડો ખર્ચો લે. બેંગ્લોર ને બધી સિટીમાં હોય એટલે તમને સારા એક્સપોઝર મળે, કરિક્યુલમ બહુ સારા લેવલના હોય, તો પછી ત્યાં જ ખર્ચો કરાય. બાકી ક્યાંય ખર્ચો ના કરાય. ગુજરાતમાં 10 કોલેજો પ્રાઇવેટમાં સારી છે જે સારું કામ આપે છે, બાકી બધે ઉલાડ્યો જ છે. બરાબર? એમાં ક્યાંય પૈસા ના બગાડાય. હવે વાત આવી ગવર્મેન્ટમાં ગર્લ્સને 0 હોય છે, ગવર્મેન્ટમાં બિલ્ડિંગ જોરદાર ના હોય, ક્લાસરૂમ નોર્મલ હોય, એસી ના હોય, 100% બધી જ વાત. પણ આવું જ્યારે નહોતું ને ત્યારે જ અમે બધા ભણી શક્યા હતા. હવેની જનરેશન એસીમાં બેસીને કશું ભણતી નથી, ઊંઘતી હોય છે. રાઈટ? જેટલી ફેસિલિટી વધારે, જેટલો ટચ સ્ક્રીન વાળા મોબાઈલમાં ફેસિલિટી વધારે એટલો મોબાઈલ જલ્દી બગડે. પેલા ડબલા હતા એ બગડતા નહોતા. ડબલા હતા એને ચાર્જિંગ નહોતું કરવું પડતું 5-5 દિવસ સુધી. આ તો આખો દિવસ પેલો છોકરો ચાર્જર ભેગું લઈને ફરતો હોય, કાં તો પાવર બેંક ભેગી લઈને ફરતો હોય. બરાબર? હવે એલડી કોલેજનો ઓફિશિયલ ડેટા આવ્યો છે, એસીપીસીની વેબસાઇટ ઉપર છે, કોલેજની વેબસાઇટ ઉપર છે. કોલેજ જઈને તપાસ કરી શકો છો. આ ડેટા રહ્યો. આ વર્ષનો 2026નો જે ડેટા છે. 227 કંપનીએ વિઝિટ કરી છે. 1000 ઓફર લેટર અત્યાર સુધી વિદ્યાર્થીઓને આપી દેવામાં આવ્યા છે, જેમાં બ્રાન્ચ વાઇઝ લખ્યું છે. AIML માં ટોટલ 47 વિદ્યાર્થીઓને ઓફર કરી છે. તમારે મેક્સિમમ પ્લેસમેન્ટનો આંકડો ક્યારેય નહીં જોવાનો. એક જ વિદ્યાર્થીને મળ્યું હોય એટલે મેક્સિમમને આપણે ભૂલી જઈએ. આપણું નસીબ એટલું સારું છે જ નહીં ક્યારે આપણે મેક્સિમમમાં નંબર આવે. આપણું નસીબ અહીંયા જ છે, એ જ તમારે જોવાનું. પ્લેસમેન્ટ કેટલું છે? 5,30,000 રૂપિયા એવરેજ સારું પ્લેસમેન્ટ છે. ઓટોમોબાઈલમાં 5 લાખ, બાયોમેડિકલમાં 3 લાખ, બહુ ઓછું કહેવાય એટલે બાયોમેડિકલ એવોઇડ કરજો. કેમિકલ 6 લાખ, સારું કહેવાય. ભરૂચની કેમિકલમાં સારું પ્લેસમેન્ટ છે. એટલે પૈસા ખર્ચવા વાળી કેમિકલમાં જવું એના કરતા ભરૂચ કાં તો એલડીમાં ભણાય, કાં તો VGCમાં ભણાય. બરાબર? કેમિકલ વાળાની વાત છે. સિવિલ 4.6, સારું કહેવાય. કોમ્પ્યુટરમાં પણ 5.18, સારું કહેવાય. ઇલેક્ટ્રિકલ 5.53, સારું કહેવાય. ECમાં 5.56, સારું કહેવાય. આંકડા જો આટલા લોકોને ઓફર મળી છે. એન્વાયરમેન્ટલમાં 5.42, સારું કહેવાય. પણ અમે પ્રેફરન્સ એવો આપતા હોય છે કે એન્વાયરમેન્ટ પસંદ કરો એની જગ્યાએ સિવિલ પસંદ કરો. માસ્ટર્સમાં એન્વાયરમેન્ટ કરજો. એના પછી IT 5.23 લાખ, સારું કહેવાય. હાઈએસ્ટ પેકેજ આઈટીનું 25.93 એટલે 26 લાખ જેટલું છે, હાઈએસ્ટની વાત છે.
પછી આઈસી 5.91 સારું કહેવાય. તમે આઈસી બ્રાન્ચ પણ તમારે સારી કોલેજથી કરવું હોય તો તમારા ચોઇસ ફિલિંગમાં રાખી શકો છો, બરાબર. એના પછી મિકેનિકલ 5.88 સારું કહેવાય. પ્લાસ્ટિક 4.88 સારું કહેવાય, પણ આખી જિંદગી તમને પ્લાસ્ટિકમાં બહુ લાંબો ગ્રોથ મળશે એવું જરૂરી નથી, એટલે એને એવોઇડ કરવી જોઈએ. રોબોટિક્સ અને ઓટોમેશન 5.72 સારું કહેવાય, પણ એમાં બહુ લાંબો તમને ગ્રોથ ઇન્ડિયામાં મળશે, કોઈ ના શકાય, એને એવોઇડ કરાય. રબર ટેકનોલોજી 3.63 ખાસ એવોઇડ કરાય, એમાં કંઈ તમારા બહુ જ મોટા સ્કોપ થવાના ચાન્સીસ નથી. ટેક્સટાઇલ હંમેશા એવોઇડ કરાય, 3.13 કંઈ એટલું મોટું માર્કેટ નથી. અને પીજી કોર્સિસ મતલબ પોસ્ટ ગ્રેજ્યુએશનના કોર્સિસ એમાં 5.20 ટોટલ 1000 વિદ્યાર્થીઓને મળી ગઈ છે ઓફર. અને આ LD નો લેટેસ્ટ ડેટા છે. આ જ રીતે VGCમાં પ્લેસમેન્ટ થાય છે, BVMમાં થાય છે, MSUમાં થાય છે, DDUમાં થાય છે, ઘણી બધી GECમાં થાય છે, બરાબર. 1000 નહીં થતા હોય પણ 200-300 તો થતા જ હોય, એટલા જ થાય. 100% વિદ્યાર્થી જે એડમિશન લે એમાંથી 30%નું પ્લેસમેન્ટ થાય, આવું માનીને ચાલવાનું, એટલે હંમેશા ખુશ રહીએ, બરાબર. DAIICTમાં પણ લાસ્ટ ટાઈમ જે પ્લેસમેન્ટ છે 1.5 લાખ રૂપિયાનું મિનિમમ પ્લેસમેન્ટ છે, ફક્ત 1.5 લાખ રૂપિયા આખા 12 મહિનાના, બરાબર. DAIICTમાં ભણ્યા પછી તો એવું જરૂરી નથી કે DAIICT હોય તો જોરદાર પ્લેસમેન્ટ મળે જ. એ પ્લેસમેન્ટ અમુક લોકોને જ મળે, એટલે હંમેશા કોઈ પણ કોલેજમાં એવરેજ પ્લેસમેન્ટ પકડીને ચાલવું. હવે તમે આવી ગવર્મેન્ટ કોલેજમાં ભણો એનો બેનિફિટ શું થાય એ સમજાવું. 1500 રૂપિયામાં તમે ભણો છો ખાલી, ગર્લ્સ તો 0 રૂપિયામાં. તમારે બહારથી કોઈ પણ આપણું જે પ્લેટફોર્મ છે ત્યાંથી પણ કોર્સ લઈને ભણવું હોય તો 600 રૂપિયાનો એક સબ્જેક્ટ છે, મતલબ સબ્જેક્ટનું કામ તો પતી ગયું. જે પ્રેક્ટિકલ કોડિંગના કોર્સિસ છે 6000 7000 ટોટલ, તમે કદાચ આખા 4 વર્ષની ગણતરી કરશો ને તો 1.5 લાખ રૂપિયામાં બધા કોડિંગના કોર્સ પતી જતા હોય, જો જોરદાર કોડિંગ ઓછી સંખ્યામાં પૂરેપૂરા સપોર્ટની સાથે કરાવતા હોય. 1.5 લાખ રૂપિયામાં કોલેજ સારીમાંથી પતી ગયું, કોડિંગ તમને આવડી ગયું, અને પ્લેસમેન્ટ તો તમારું આરામથી થઈ જાય. અને બાકી તમે નોર્મલ સબ્જેક્ટ ભણો છો તો એક સેમિસ્ટરમાં 5 કે 6 વિષય હોય, 4000 રૂપિયામાં એ પૂરું, એટલે 8000 રૂપિયામાં એક વર્ષ પૂરું, બરાબર. છેલ્લા વર્ષમાં તો ઇન્ટર્નશિપ હોય, સબ્જેક્ટ 3 વર્ષ ભણવાનું હોય, 24-25 હજાર રૂપિયા બધું પૂરું થઈ જાય. તો તમે બહારથી પૈસા ખર્ચીને ભણી શકો. હવે પ્રાઇવેટમાં તમે જાઓ તો ફીસ તો ભરવાની, પાછા ખર્ચા કરવાના, એટલે ખર્ચા વધે. પણ પ્રાઇવેટમાં આટલો ખર્ચો કર્યા પછી જો સ્ટુડન્ટ સિન્સિયર થાય, એના પેરેન્ટ્સે આ ખર્ચો કર્યો એના વિશે વિચારે તો એને ભવિષ્યમાં ફાયદો થાય. બાકી છેલ્લે 12-15 હજાર રૂપિયા નોકરી કરવી હોય તો એન્જિનિયરિંગમાં આટલો ખર્ચો ના કરાય. એના કરતા અત્યારથી જ ક્યાંક નોકરીએ લાગી જવાય, આટલું મને ખબર પડે છે, બરાબર. તો હવે એવું કોઈ તમને કહેતું હોય ગવર્મેન્ટમાં પ્લેસમેન્ટ નથી, ખોટી વાતો છે. જો તમે કોઈ પણ કોલેજમાંથી ભણો છો, તમે મહેનત કરવાનું જાણો છો તો 100% પ્લેસમેન્ટ છે. ને એ મહેનત એવી નથી કે 1 દિવસ 2 દિવસ, કન્સિસ્ટન્સી સાથે 365 ગુણ્યા 4 વર્ષ તમારે મહેનત કરવી પડશે. મહેનત કર્યા પછી જોબ ના મળે તો મને કહેજો, 100% મળે. તો આ વિડીયો એવા મિત્રોને શેર કરી દો કે જેમને ગવર્મેન્ટમાં લેવું છે પણ લોકો કહી રહ્યા છે પ્લેસમેન્ટ નથી. અને બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જે મેં તમને કોડિંગનો કોર્સ કીધો, એ કોડિંગના કોર્સનું આ રહ્યું ડિટેલ, બહુ જ લિમિટેડ સીટ્સ બાકી છે, જલ્દીથી જોડાઈ જજો. મેથેમેટિક્સ 1ના લાઈવ સેશન સ્ટાર્ટ થઈ ગયા છે. મેથેમેટિક્સ 1ના કોર્સનો ડિટેલ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં છે, બધું જ થઈ ગયું છે. જોડાઈ જજો, ભણવાનું ચાલુ કરી દેજો. હવે સમય તમારી પાસે નથી ને અમારી પાસે નથી, એડમિશનની આખી પ્રોસેસ તો આપણે સમજાવવાના જ છીએ. તો મળતા રહીએ છીએ આવા જ કોઈ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.